હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતનું ફેમસ ફરસાણ સફેદ ઈદડા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. અહીં સુરતમાં કેરીની સિઝનમાં આવતા લગ્ન પ્રસંગોમાં રસપૂરી સાથે ફરસાણમાં સફેદ ઈદડા હોય. આ ઉપરાંત અહીં કેરી ગારો કરવાની એક પ્રથા છે. ત્યારે પણ જમવાના મેનુમાં રસપૂરી સાથે ફરસાણમાં સુરતી સરસિયા ખાજા, સફેદ ઈદડા કે પાતળા હોય. આ ફરસાણ એવું કે ઓછા તેલમાં બનાવી શકાય, માટે કેરીની સિઝનમાં રસ સાથે અને એ સિવાય સવારના નાસ્તામાં લીલી ચટણી સાથે પણ ખાઈ શકાય. ચોક્કસ માપ સાથે દાળ ચોખા પલાળીને ઘરે ખીરું બનાવવામાં આવે તો બહાર જેવા જ ઈદડા ઘરે સરળતાથી ઓછી મહેનતે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઈદડાનું ખીરું તૈયાર કરવા માટે દાળ ચોખા પલાળીશું. એના માટે એક મોટી સાઇઝનું વાસણ લીધું. એમાં 3 કપ ભરીને પરિમલ ચોખા લઈશું. આ વેરાયટીના ચોખા તમારી પાસે ન હોય તો કણકી, મસૂરી, કોલમ કે કૃષ્ણા કમોડ ચોખા પણ લઈ શકાય. હવે એમાં 1 કપ ભરીને અડદની દાળ ઉમેરીશું. દાળ અને ચોખા મિક્સ કરીને 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. દાળ ચોખામાં ચોખ્ખું પાણી દેખાયું ત્યાં સુધી એને ધોઈ લીધા. હવે એ ડૂબે અને આંગળીના 2 વેઢા સુધી ઉપર રહે એટલું એમાં પાણી ઉમેરીશું. ત્યાર પછી આ વાસણને ઢાંકણ લગાવીને ઓવરનાઇટ દાળ ચોખા પલાળીને રાખીશું. દાળ ચોખા રાત્રે 10 થી 10:30ના ગાળામાં પલાળ્યા હતા અને સવારે 7 વાગ્યા સુધીમાં 8 કલાક ઉપર થઈ ગયા. માટે તમે જોઈ શકો છો એ સારી રીતે પલળીને ફૂલી ગયા. હવે એને વાટવા માટે આ ચાળણીમાં કાઢી લઈએ. ઈદડાના ખીરુંમાં નાખવા માટે મેં અહીં 1 કપ ભરીને જાડા પોહા લીધા છે. એને એક વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લઈશું. પોહા ધોઈને થોડી સેકન્ડ માટે સાઈડમાં રાખ્યા એટલે એ પલળીને આવા નરમ થઈ ગયા. હમણાં એને સાઈડમાં રાખીશું. અને આગળ દાળ ચોખા વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં ત્રીજા ભાગના પલાળેલા દાળ ચોખા લઈશું. કારણ કે વધારે છે માટે થોડા થોડા કરીને 3 બેચમાં વાટીશું. સાથે એમાં 2 ટેબલસ્પૂન મોળું દહીં અને અડધો કપ જેટલું હુંફાળું પાણી ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યાર પછી એમાંના દાળ ચોખા ઝીણા રવા જેવા કરકરા વાટી લઈએ. વાટેલા દાળ ચોખા આ વાસણમાં કાઢી લઈએ અને આગળ બાકીના અડધા ભાગના મિક્સર જારમાં લઈશું. એમાં પણ 2 ટેબલસ્પૂન જેટલું મોળું દહીં અને અડધો કપ જેટલું હુંફાળું પાણી ઉમેરીને આ જ પ્રમાણે ઝીણા રવા જેવા કરકરા વાટી લઈએ. હવે આ વાટેલા દાળ ચોખા ફરી એ જ વાસણમાં કાઢી લઈએ અને ત્યાર પછી મિક્સર જારમાં બાકીના દાળ ચોખા લઈને પલાળેલા પોહા ઉમેરીશું. એમાં જરૂર પ્રમાણે હુંફાળું પાણી ઉમેરીને આગળની રીત પ્રમાણે વાટી લઈએ. ઈદડાનું ખીરું તૈયાર કરવા માટે પલાળેલા દાળ ચોખા અને પોહા વાટીને આ વાસણમાં સાથે લઈ લીધા. હવે મિક્સર જારમાં અડધો કપ જેટલું હુંફાળું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરીશું. હવે આ ખીરુંમાં એક જ દિશામાં વિસ્ક ફેરવીને 5 મિનિટ માટે એને ફેંટી લઈએ. 5 મિનિટ માટે ખીરું ફેંટી લીધું એટલે એમાં હવાના કણ ભરાયા, જેથી કરીને આ ખીરું હલકું પડી ગયું અને એનો કલર બદલાઈને દૂધ જેવો સફેદ થઈ ગયો. હવે સિલિકોનના તવેથા વડે આ ખીરું ઉપરથી સરખું કરી લઈએ. ત્યારબાદ આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને ગરમ અને સૂકી જગ્યામાં રાખીશું એટલે ખીરુંમાં સારી રીતે આંઠો આવી જાય. આશરે 4 કલાક ઉપર થઈ ગયા માટે ખીરુંવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીશું. તમે જોઈ શકો છો ખીરુંમાં સારી રીતે આંઠો આવી ગયો. હવે મેં અહીં થોડું વધારે પ્રમાણમાં આ ખીરું બનાવ્યું છે માટે એમાંથી અડધા ભાગનું આ વાસણમાં લઈને બાકીનું એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈશું. હવે આ ખીરુંમાંથી ઈદડા બનાવવા માટે 2 ટીસ્પૂન એમાં વાટેલા આદુ મરચાં ઉમેરીશું. સાથે એમાં 1/2 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા અને એની ઉપર 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને ખીરું સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં મેં લસણ વગરનો મસાલો લીધો. તમારે લસણવાળો મસાલો નાખવો હોય તો નાખી શકાય. સુરતી ઈદડામાં ઉપર અધકચરા ખાંડેલા કાળા મરી નાખવામાં આવે એ મેં અહીં 2 ટીસ્પૂન જેટલા લીધા. હવે ઈદડા બનાવવા માટે ઢોકળા મેકરની બંને ડીશમાં તેલ લગાવી લઈએ. એમાંથી હમણાં એક ડીશ લઈશું. એમાં 3 ચમચા ભરીને ખીરું નાખી એક સરખું ફેલાવી દઈએ.
ત્યાર પછી એમાં ઉપરથી અધકચરા ખાંડેલા કાળા મરી નાખીશું. હવે આ ખીરું સ્ટીમ કરવા માટે ઢોકળા મેકરમાં મૂકીશું. બીજી તરફ ઢોકળા મેકરમાં પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાંનું પાણી ગરમ થઈ ગયું. એમાં હવે આ ડીશ મૂકીને ઢોકળા મેકરને ઢાંકણ લગાવીશું. હવે આ બીજી ડીશમાં પણ ખીરું લઈને એક સરખું ફેલાવી દઈએ. સુરતી ઈડળા ઢોકળા કરતાં પાતળા હોય છે, માટે એ પ્રમાણે ખીરું ડીશમાં લેવું. અને આમાં ખાંડેલા કાળા મરી તમે તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો, અથવા છોકરાઓ માટે બનાવો તો ન નાખવા. આશરે 10 મિનિટ થઈ ગઈ, માટે ઢોકળા મેકર ઉપરથી ઢાંકણ હટાવી દઈએ. હવે ખીરુંમાં એક ચપ્પુ નાખીને એને ચેક કરીશું. ચપ્પુ ક્લીન છે એટલે કે આ ખીરું સ્ટીમ થઈ ગયું અને ઈડળા તૈયાર છે. માટે આ થાળી ઢોકળા મેકરમાંથી બહાર કાઢી લઈએ અને બીજી તૈયાર કરીને રાખેલી થાળી એમાં મૂકીશું. અને ત્યાર પછી ઢોકળા મેકરને ઢાંકણ લગાવીને ખીરું સ્ટીમ કરી લઈએ. બીજી તરફ સ્ટીમ કરેલા ઈડળાવાળી થાળી આ રીતે પલટાવીને મૂકીશું, એટલે એની ઉપર વરાળનું પાણી ન જામે, કારણ કે હમણાં આ ઈડળા ખૂબ જ ગરમ છે. આશરે 3 થી 4 મિનિટ પછી ઈડળાવાળી થાળી હાથમાં પકડી શકાય એટલી ઠંડી થઈ ગઈ, માટે એને પલટાવીને સીધી કરીશું. હવે ગરમ ગરમ ઈડળાની ઉપર 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ નાખીને એક સરખું ફેલાવી દઈએ. ત્યાર પછી એને ચપ્પુ વડે ચોરસ ટુકડામાં કાપી લઈશું. સુપર ટેસ્ટી રૂ જેવા પોચા અને દૂધ જેવા સફેદ સુરતી ઈડળા તૈયાર છે. તમે જોઈ શકો છો ઈડળા વચ્ચેથી ઘણા સરસ જાળીદાર અને ફૂલેલા દેખાય છે. હવે આ બીજી ડીશમાંનું ખીરું પણ સ્ટીમ થઈ ગયું. હમણાં થોડીવાર માટે એને ઊંધી કરીને રાખીશું અને ત્યાર પછી ઈડળાની ઉપર તેલ લગાવીને ચોરસ ટુકડામાં કાપી લઈશું. કારણ કે કેરીના રસ સાથે ખાવા માટે ઈડળા હું આ રીતે વઘાર કર્યા વગર જ રાખું છું. ગરમ હોય ત્યારે જ ઈડળાની ઉપર આ રીતે તેલ લગાવી દેવામાં આવે તો એ લાંબો સમય સુધી બિલકુલ પોચા જ રહે. કાળા મરીવાળા ગરમ ગરમ ઈડળા સાથે મીઠો મધુરો ઠંડો ઠંડો કેરીનો રસ ખાવાની બહુ જ મજા પડી જાય. સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. સવારના નાસ્તામાં ઈડળાની ઉપર વઘાર કરીને લીલી ચટણી સાથે ખાઈ શકાય. આમ ફરસાણવાળાને ત્યાં મળે એવા સુપર સોફ્ટ ઈડળા ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. અને તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.